નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. મિત્રો, સ્નેક બાઇટ એસએલસી ચેનલમાં આપ દરેક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમારી આ સ્નેક રેસ્ક્યુ ચેનલની સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. દોસ્તો, અમે આજે પાલિશના ગામમાં એક વુલ્ફ સ્નેક, જેને ગુજરાતીમાં વરુદંતી કહેવાય છે, તે સાપનું રેસ્ક્યુ કર્યું છે. તો પ્લીઝ અમારો આ વિડીયો પૂરેપૂરો જોજો, સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો. મિત્રો, સાપ એ ખેડૂતના મિત્ર છે, એટલે એને તમે મારશો નહીં. પ્લીઝ, એને પણ જીવવાનો અધિકાર છે. જો સાપ ના હોય તો તમારા અનાજ અને ખાવાના અનાજ પણ નથી રહી શકતા, એટલે ઉંદરની પ્રજાતિ વધી શકે છે. માટે ઉંદરને કંટ્રોલમાં રાખવા કુદરતે એક આ જીવ બનાવ્યો છે, તો તેનું જતન કરો. પ્લીઝ, એને મારશો નહીં. દરેક સાપ ઝેરી નથી હોતા, અને ઝેરી સાપ પણ કોઈ તકલીફ વિના તમને કરડી નથી શકતા, તો એને મારશો નહીં. અને હા મિત્રો, આ વુલ્ફ સ્નેક કઈ પ્રકારનો છે, કેવો છે, ઝેરી છે કે બિનઝેરી છે, એનો દેખાવ કેવો છે, એ તમને અમે જરૂરથી બતાવશું. તો જોતા રહો તમે અમારી આ ચેનલ સ્નેક બાઇટ એસએલસીને. મિત્રો, આ બાલિશના ગામનો સીમાડો છે. ત્યાં ઈંટો બનાવવાના ભઠ્ઠા છે. ત્યાં અમે પહોંચી ગયા છીએ. ત્યાં એક નાનકડી ઓરડીમાં ઈંટો બનાવવાનો સામાન પડ્યો છે. એની અંદર સાપ ઘૂસ્યો છે એવો અમને સ્નેક કોલ આવ્યો હતો. તો અમે ત્યાં એની તપાસ કરીએ છીએ. તો મિત્રો, તમે જોતા રહો કે એની અંદરથી એ સાપ ક્યારે અને કેવી રીતે અમે નીકાળીએ છીએ. મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે ઈંટો બનાવવા માટેના ફરમા છે, જેની અંદર માટી નાખી અને ઈંટ બનાવીને મૂકવામાં આવે છે. એ સામાનની અંદર એ સાપ ઘૂસ્યો છે.
મિત્રો, આખરે અમારી મહેનત રંગ લાવી કે ઈંટો બનાવવાના ફરમાની અંદર એ છુપાઈને બેઠો હતો. આજે છે તે વુલ્ફ સ્નેક છે. એ બિલકુલ બિનઝેરી હોય છે. એ આપણને કરડી જાય તો પણ કોઈ પણ પ્રકારની તકલીફ નથી. કોઈ દવાખાને જવાની જરૂર નથી કે કોઈ એન્ટીવેનમ લેવાની જરૂર નથી. આ બિલકુલ નિર્દોષ જીવ છે. તો પ્લીઝ આવું કોઈ પણ જાનવર તમારી આજુબાજુ દેખાય તો ગભરાશો નહીં અને એને મારશો નહીં. મિત્રો, એને પકડીને બહાર લાવ્યા, કારણ કે બીજા માણસોને પણ એની ઓળખ બતાવીએ, એનો પરિચય કરાવીએ, જેથી કરીને એવો કોઈ પણ જીવ જો કોઈ માણસ જુએ તો ગભરાઈ ના જાય અથવા તો એને મારી ના શકે. મિત્રો, આ એક બિનઝેરી સાપ છે જે વુલ્ફ સ્નેક કહેવાય. એને ગુજરાતીમાં વરુદંતીના નામથી ઓળખવામાં આવે છે. આ સાપનો મુખ્ય ખોરાક ગરોળી છે. નાના જીવજંતુ, નાના દેડકા એવું એ ખાય છે, પણ બિનઝેરી છે, માટે એનાથી કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. મિત્રો, આ એક નિર્દોષ જીવ છે. તમારી આજુબાજુ કે કોઈ પણ જગ્યાએ નીકળે તો એને મારશો નહીં. અથવા કોઈ આ સિવાય કોઈ પણ જાનવર દેખાય ઝેરી અથવા બિનઝેરી તો પ્લીઝ અમને કોલ કરશો. અમારો નંબર નીચે આપેલ છે. તો પ્લીઝ જાનવર બચાવશો. મિત્રો, કોઈ પણ જાનવર, સાપ, બિનઝેરી અથવા તો ઝેરી કોઈ માણસને કરડે તો તાત્કાલિક સરકારી દવાખાનાનો સંપર્ક કરશો. કોઈ અંધશ્રદ્ધામાં કે ઝાડફૂંકના ચક્કરમાં સમય ના બગાડતા. જો તેવું કરવામાં કોઈ માણસને ઝેરી જાનવર કરડ્યું હોય તો માણસનું જીવ પણ જઈ શકે છે. તો પ્લીઝ મિત્રો, તાત્કાલિક યુદ્ધના ધોરણે ઇમરજન્સી સરકારી હોસ્પિટલનો સંપર્ક કરશો અથવા તો 108ને કોલ કરશો. તો એમાં એન્ટીવેનમ હોય છે જ, તો તાત્કાલિક પ્રાથમિક સારવાર તમને મળી રહેશે અને માણસનો જીવ પણ બચી જશે. કોઈ પણ તમે સાપ પકડો, ઝેરી બિનઝેરી, અને એને દબાણ ના આવવું જોઈએ. જો તમે એને દબાવો તો જ તમને એ કરડે, બાકી એ સિવાય તમને એ કરડે નહીં. થોડા હાથ રાખ્યા છે કે ખટખટ હેડી જાય. હા, એને બસ આમ ફેરવો એટલે એને એમ જ લાગે કે હું ચાલતો જ છું. એટલામાંથી પેલો ડબ્બો લાવો. ડબ્બો ખોલજે. ડબ્બો નીચે ખુલ્લો કરી જ નથી.
ગરબા પડ્યા હતા ને તો કોણે જતો આ જા વારીનો ના આવ્યો છો બોલ એટલે ભગવાન તો કરે સારું સારું કે ને અરે તું દાખ પેલા ઓઇલ વગર દે નાખવા વગર પેલી ચોકન તઈ મૂકી જાય પેલી ઓરિંગ પેલી શું કહેવાય તમને ખબર યાર ઓરિંગો છેલ્લા તમે પી દીધી ખબર છે કરણ નાખવા માટે કોને પેકેટ તોડ્યું ઓરિંગો હોય ને એ તો ભઠ્ઠ તમે ભઠ્ઠા તો તો હોય યાર કેવો છે પેલી રીંગો કેવો છે પેલી કાળા મિત્રો આ મારું કામ તમને કેવું લાગ્યું? જો સારું લાગ્યું, એક જીવ બચાવવાનું કાર્ય છે, તો પ્લીઝ અમને પ્રોત્સાહન આપવા અમારા આ વિડીયો જરૂરથી જોજો. એક જીવ બચાવવા માટે કોલ કરજો. અને હા, અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. અને હવે આપ જુઓ આનો રિલીઝનો વિડીયો, એને છોડતો વિડીયો, તેને પર્યાવરણમાં, પ્રકૃતિની ગોદમાં એને અમે મુક્ત કરી રહ્યા છીએ. તો અમારા સ્નેક રેસ્ક્યુઅર, સ્નેક એક્સપર્ટ, અમારા મિત્ર શ્રી પરેશભાઈ પટેલ એને રિલીઝ કરી રહ્યા છે. તો એને પ્રકૃતિની ગોદમાં એને ફરવા માટે મેં છૂટો મૂકેલ છે. તો પ્લીઝ જોઈ રહો અમારી આ ચેનલ સ્નેક બાઇટ SLCને. ધન્યવાદ.